મિત્રો આજે આજકાલ સમાજમાં એક એવો ટ્રેન્ડ ચાલી છે કે છોકરા છોકરા થઈ જાય છે, એક બે છોકરીઓ હોય કે છોકરા હોય તો એ છૂટાછેડા મા બાપ લઈ લે છે. તમારો મા બાપનો પ્રેમ હતો એટલે તો છોકરાનો જન્મ થયો છે, તો એ પ્રેમને તમે શું કામે ઠુકરાવો છો? અને વધારે તો પછી છે ને છોકરા કે છોકરી હોય જેના મા બાપ એને છૂટાછેડા ન લેવા જોઈએ. જે એને ઓરિજિનલ મા બાપનો પ્રેમ મળે ને એ બીજે લગ્ન કરે લેડીઝ, પછી એના છોકરા સાથે લઈ જાય, એ પ્રેમ ઓરિજિનલ પ્રેમ ન મળે. જે એને પિતા પ્રેમ કરે ને એ બીજો પ્રેમ ન કરે ભાઈ. અને એટલે જે અત્યારે છોકરાઓને ઓરિજિનલ માતા પિતાનો પ્રેમ જોતો હોય એ નથી મળતો ભાઈ. એટલે લગ્ન કર્યા પછી જો છોકરા હોય તો મા બાપે લેટ ગો કરવું જોઈએ, ગમે એવું દુઃખ પડે, પણ સંતાનોના સુખ માટે એને છૂટાછેડા લેવા જોઈએ નહીં. અને ઇનકેસને કંઈ બનાવ બને છે તો વધારે તો ભાઈ છોકરા કે છોકરીના મમ્મી સાથે જ રહે છે, મમ્મી સાથે જ હોય છે, પણ એ મમ્મીએ વિચારવું જોઈએ કે ભાઈ મારો માતાનો પ્રેમ મળે છે પણ એના પિતાનો પ્રેમની જરૂર પડશે, દુનિયામાં એના બાપનું નામની જરૂર પડશે, દુનિયામાં શિક્ષણની જરૂર પડશે, એટલે માતા કરતાં એને પિતાની વધુ જરૂર પડશે, એટલે એને પિતા પાસે રાખો. કારણ કે તમે માતા તો ઘરકામ કરતી હોય છો તો એમનું કમાઈને નહીં દઈ શકો, એટલે જે છોકરો ભણી નહીં શકે એટલું જેના પિતા ભણાવશે, એટલે તમે જો છૂટાછેડા લ્યો તો એ છોકરાને એના મા બાપ પિતાને સોંપી દો. અને માતા ભલે સોંપો, મને કાંઈ વાંધો નથી કે તમે માતા રાખતી હોય તો, પણ હું તો ખાલી એમ કહું છું કે તમારું છોકરું એજ્યુકેશનમાં પાછળ રહેશે. કોઈ કમાતી ઓરત હોય અને પૈસા ટકે સુખી હોય તો વાત અલગ છે, પણ ગરીબ ઓરત હોય તો આખી જિંદગીને સંઘર્ષ કરવો પડે, અને પછી છોકરાને ભણાવી ન શકે એટલે છોકરું એજ્યુકેટેડ ન થાય અને ભણે નહીં, એટલે જે છૂટાછેડા લ્યોમાં જેના મા બાપ હોય એટલે આ કારણેસર. અને ભાઈ તમે છૂટાછેડાનું પ્રમાણ હમણાં બહુ વધી ગયું છે. મેરેજ લાઈફ એટલે હાવ ગીલી દંડાનો ખેલ નથી, કે 20-20 મિનિટ નથી, ટેસ્ટ મેચ છે ક્રિકેટની ભાષામાં. તે લાંબા સમય સુધી પીચ ઉપર ટકી રહેવું પડે છે, એટલે જીવન ઉપર સંઘર્ષમાં ટીકી રહ્યું છે. બોલને ધ્યાન રાખવાનું છે, અને નબળો બોલ આવે ને ફટકારવાનું છે. આ તો મેરેજ લાઈફ 20-20 થઈ ગઈ છે, 20 ઓવરની મેચમાં પૂરી થઈ જાય છે ભાઈ. એટલે 5-6-10 દિવસમાં છૂટાછેડા, ભાઈ અમારે નથી રહેવું સાથે. ભાઈ હવે તમને હું 5-10 દિવસમાં દુઃખ આપી દીધું, 5-10 દિવસ 15 દિવસમાં છૂટાછેડા, ભાઈ અમારે નથી રહેવું. અરે ભાઈ તમે જ્યારે લગ્ન કર્યા ભેગા સાથે હતા, જો તમારા વિચારો મેચ ન થતા હોય તો લગ્ન નહીં કરો, નેચર મેચ ન થતા હોય તો લગ્ન ન કરો. પછી લગ્ન પછી છૂટા કરો છો, પહેલેથી જ સમજી જાઓ કે જો છોકરા છોકરીનું સગાઈથી ને 3-4 મહિના ભેગા રહ્યા હોય તો એનું નેચર ન મેચ થતું હોય તો ન લગ્ન કરો ભાઈ. અત્યારથી જ ઓપ્શન મૂકી દો, જેથી તમારી જિંદગી ખરાબ નહીં થશે. અને પછી લગ્ન પછી છૂટાછેડા કરતાં સગાઈ થાય ત્યારે બધું વિચારી લો. અને જે સગાઈ થાય છે ત્યારે છોકરીને બધું જ્યાં રહેવાનું છે ત્યાં ઘર બતાવો, ત્યાં એને જિંદગી કાઢવાની છે. છોકરીને જ કાંઈ બતાવવામાં આવતું નથી, લગ્ન કરી નાખે છે. ભાઈ છોકરીની જિંદગી છે, છોકરીને ત્યાં જિંદગી કાઢવી છે. છોકરીને બતાવો કે ભાઈ આ ઘરમાં તારે રહેવાનું છે, અહીંયા તારું આ બધું તને ગમે તો જ લગ્ન કરી. અને મા બાપને માતા પિતા ફોર્સ ન કરે, ન ગમે તો ભાઈ ના પાડજે ભાઈ બીજી જગ્યાએ કર, તને ગમે ત્યાં ચાલ. કારણ કે છોકરીને જિંદગી કાઢવાની છે, મા બાપને થોડીક જિંદગી કાઢવાની છે. એટલે જ્યાં છોકરીને ગમે તે જગ્યાએ લગ્ન કરો, પરાણે લગ્ન કરોમાં. અને આ રીતે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરજો. આવજો મિત્રો.